એકવાર બહુ બધા દેડકાઓ જંગલમાંથી જઈ રહ્યા હતા. તે બધા એકબીજા જોડે વાતો કરવામાં વધુ પડતા વ્યસ્ત હતા. ત્યારે જ તેમના ટોળામાંથી બે દેડકા એક જગ્યાએ એક ખાડામાં પડી ગયા. બાકીના દેડકાઓએ જોયું કે તેમના બે સાથી બહુ ઊંડા ખાડામાં પડી ગયા છે. ખાડો ઊંડો હતો અને તેથી બાકીના સાથીઓએ લાગ્યું કે હવે તે બંનેને ખાડામાંથી બહાર કાઢવાનું કઠણ છે. તેમના મિત્રોએ ખાડામાં પડેલા એ બે દેડકાઓને બૂમ પાડીને કહ્યું, હવે તમે પોતાને મરેલા સમજો. આટલા ઊંડા ખાડામાંથી બહાર નીકળવું અશક્ય છે. બંને દેડકાઓએ વાતને કાને ન ધરી અને બહાર નીકળવાની કોશિશ કરવા માંડ્યા. બહાર ટોળામાં ઉભેલા દેડકાઓ બૂમો પાડીને કહેવા લાગ્યા કે બહાર નીકળવાની કોશિશ બેકાર છે. હવે તમે બહાર નહીં નીકળી શકો. થોડીવાર સુધી કૂદાકૂદી કર્યા પછી જ્યારે તેઓ ખાડામાંથી બહાર નહીં નીકળી શક્યા તો એક દેડકાએ આશા છોડી દીધી અને ખાડામાં વધુ નીચેની તરફ ગબડી પડ્યો. નીચે ગબડતા જ તે મરી ગયો. બીજા દેડકાએ કોશિશ ચાલુ રાખી અને છેવટે તે પૂરી તાકાત લગાવીને એક છલાંગ લગાવવાથી ખાડાથી બહાર આવી ગયો. જેવો બીજો દેડકો ખાડાની બહાર આવી ગયો ત્યારે બીજા દેડકાએ તેને પૂછ્યું કે જ્યારે અમે તેને કહી રહ્યા હતા કે ખાડાની બહાર આવવું શક્ય નથી તો પછી તું છલાંગ કેમ મારતો રહ્યો? આ સાંભળીને તે દેડકો બોલ્યો, વાત જાણે એમ છે ને કે હું જરાક બહેરો છું અને જ્યારે હું છલાંગ મારી રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે તમે મારી હિંમત વધારી રહ્યા છો અને તેથી મેં પ્રયત્ન ચાલુ રાખ્યો અને જુઓ હું બહાર આવી ગયો. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.